હા હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ આપણે રેડી સેટની જે જબરદસ્ત તૈયારી ચાલુ છે અને એની અંદર પણ આપણે ઇંગ્લિશની અંદર બહુ સારામાં સારા માર્ક્સ કવર કરવા છે. અને એની અંદરનો જે મેઇન ટોપિક છે ટેન્સ, કે જે આપણી માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બનવાનો છે. તો આના અગાઉ આપણે બે વિડીયો લેક્ચર જોઈ ચૂક્યા છીએ. ઓકે, જે આપણું મીન્સ કે ટેન્સ કેવી રીતે જનરેટ થાય છે, કેવી રીતે બને છે, ટેન્સ એટલે શું, એન્ડ ધેન હેલ્પિંગ વર્બ શું છે, કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પ થાય છે. તો આ બધાની ડિસ્કશન્સ આપણે અગાઉ એ વિડીયોની અંદર કરી ચૂક્યા છીએ. કદાચ જો વિડીયો જોવાનો બાકી છે તો ઇંગ્લિશની પ્લેલિસ્ટમાં અથવા તો આઈ બટન ઉપર તમને પ્રોવાઈડ કરવામાં આવેલો છે, તો ફટાફટ એને ચેક કરી લેજો. હવે આપણે જે તે મીન્સ કે 12 આપણા ટેન્સ હતા એને એક ડિટેલમાં થોડુંક બ્રીફ જોઈ લઈએ, જેથી કરીને એમની સેન્ટેન્સ પેટર્ન કેવી છે. ધારો કે જે તે ટેન્સ છે એ તમારી સામે આવે તો તમને કેવી રીતે ખબર પડે કે સાહેબ આમાં હકીકતમાં શું કહેવા માંગી રહ્યા છે, કઈ એક્શનની વાત થઈ રહી છે, કયા ટાઈમની વાત થઈ રહી છે. તો એ બધાનું જે ડિસ્કશન છે આપણે ઇન્ડિવિજ્યુઅલી એક એક ટેન્સની અંદર જોશું. ઓકે, જેથી કરીને આપણે ડિટેલમાં થોડુંક ખ્યાલ આવી જાય. જે આપણે આજે જોવાના છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ ઇંગ્લિશ જે તમારા અંગ્રેજીને ખૂબ સરળ બનાવે છે. શું કામ? કેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે ક્યારે વાપરતા હોઈએ છીએ તો કે સાહેબ તમારી જે રોજબરોજની ક્રિયાઓ છે એને દર્શાવવા માટે તમે શું વાપરો છો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરો છો. એટલે કે ધારો કે તમે રોજ સ્કૂલે જાઓ છો અથવા રોજ કોલેજે જાઓ છો, રોજ તમે વાંચો છો, રોજ તમે જમો છો, રોજ તમે રમવા જાઓ છો, તો જે રેગ્યુલર તમારી એક્ટિવિટી છે દરરોજ થતી હોય, બધાને બતાવવા માટે આપણે શું કરીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. પ્લસ કોઈ સનાતન સત્ય છે જે 100% રાઈટ છે, ઓકે, એવા સેન્ટેન્સને બતાવવા માટે આપણે શું કરીએ છીએ તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. આવા જે કોઈ આપણી પાસે અવેલેબલ છે, આપણે આખા ડિટેલ વિડીયો જોવાનો છે આનો જ. ઓકે, આજે આપણે એ જ શીખવાનું છે કે એક એક એક્ઝામ્પલથી તમને સમજાવીશ કે ક્યારે ક્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે વાપરતા હોઈએ છીએ. ક્લિયર છે? તો ફટાફટ આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે લાસ્ટમાં તમને હું આના કીવર્ડ્સ આપીશ. શું આપીશ? કીવર્ડ્સ. કીવર્ડ્સ એટલે શું? તો કે સાહેબ એ શબ્દને તમે જોશો ને તો એ જોઈને તમને ખબર પડશે કે ભાઈ આ આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, તો કીવર્ડ્સ આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે, જેથી કરીને ઇન ફ્યુચર જ્યારે આપણે ગ્રામરના કોઈ ટોપિકમાં કે કોમ્પ્રિહેન્શનમાં જશું તો ત્યારે આપણને બધા નિયમો ખ્યાલ આવે. ઓકે, તો ચાલો પહેલા તો જોઈ લઈએ જે આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ. સેન્ટેન્સ પેટર્ન ઇન ધ સેન્સ કે એની વાક્ય રચના, ગુજરાતીમાં કહીએ તો શું કહેવાય સાહેબ એને? વાક્ય રચના. કે એનું વાક્ય આપણે ફોર્મેટ કરવું છે તો કેવી રીતે થશે? તો કે ભાઈ પહેલા આપણી પાસે ટાઈપ કેટલા છે? જે તમારા સેન્ટેન્સ છે એના ટાઈપ કેટલા છે? તો કે એક તો અફર્મેટિવ, મીન્સ કે આ બધા કેવા હશે? હકાર. પોઝિટિવ હશે, આમાં કોઈ નેગેટિવિટી છે નહીં. અહીંયા પોઝિટિવ વાતોની જ વાત થવાની છે. એટલે બધા જ કેવા છે? અફર્મેટિવ મીન્સ કે હકારમાં રહેશે. નેગેટિવ એટલે કેવા રહેશે? નકાર રહેશે. કેવા છે? નકાર. કે જે નેગેટિવિટી નોટ આવતું હશે. અહીંયા નોટ નહીં આવે. ઓકે, અહીંયા નોટ આવશે. નોટ એટલે 500 ની નોટની વાત નથી, આ નોટ એ નોટ. ઓકે, ચલો. અને લાસ્ટમાં છે ઇન્ટરોગેટિવ, એટલે કે તમારા પ્રશ્નાર્થ. કેવા છે? પ્રશ્નાર્થ વાક્ય છે. ક્લિયર છે? તો મીન્સ કે પહેલા તો સેન્ટેન્સ કેટલા પ્રકારના આવે છે આપણને ખ્યાલ આવી ગયો. 3 ટાઈપના સેન્ટેન્સ આવશે. હવે પહેલું સેન્ટેન્સ એટલે કે એફર્મેટિવ મારે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફોર્મ કરવું છે તો કેવી રીતે કરીશ? તો એનો ફોર્મ્યુલા મીન્સ કે સેન્ટેન્સ પેટર્ન કેવી છે? તો કે સાહેબ પહેલા તમારો શું આવવો જોઈએ? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે ગુજરાતીમાં કહીએ શું કહેવાય એને? કર્તા. જે ક્રિયાનો કરનાર છે, જે તે એક્શન થતી હશે, કાંઈક ક્રિયા થતી હશે, એ ક્રિયાનો કરનાર વ્યક્તિ કોઈ પણ હોઈ શકે. તો એ શું ઓળખાશે? સબ્જેક્ટ તરીકે. જેમ આપણે કોઈ વ્યક્તિનું નામ આવી શકે, જે આપણા બધા નાઉન્સ છે, આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ, કોઈ નામ આવે તો આ બધા જ સબ્જેક્ટ બની શકે છે, જે ક્રિયાને કરે છે. જેમ કે અહીંયા છે હી પ્લેસ અ ફૂટબોલ. ત્યાં હી એટલે કે ગુજરાતીમાં કહીએ તે, જે પુરુષ માટે વપરાતું હોય છે. ઓકે, તો હી અહીંયા શું છે? તમારું સબ્જેક્ટ છે. આ તમારું શું બને છે? સબ્જેક્ટ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ છે V1. V1 એટલે આપણે અગાઉ ચર્ચા કરી હતી હેલ્પિંગ વર્બ વાળો જે આપણો લેક્ચર છે એની અંદર. V1 એટલે તમારું શું થશે? તમારું જે વર્બ છે એનું પહેલું ફોર્મ. ઓકે, એટલે મીન્સ કે એનું જે ઓરિજિનલ ફોર્મ છે, મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ. હવે એક આ આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એસ કે ઈએસ લગાડવું કે ના લગાડવું.
એસ કે જેમ કે તમે પ્લેસ જોવો છો તો પાછળ એસ લાગેલો છે, તો કે સાહેબ એસ કે એસ લગાડવાનું ક્યારે એ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે અહીંયા V1 પછી બ્રેકેટમાં આપેલું છે, કમ્પલસરી નથી. તો કઈ કઈ સિચ્યુએશનમાં આપણે એસ કે એસ લગાડવાનું, તો પહેલા એ જોઈ આવીએ કે એસ કે એસ કઈ કઈ સિચ્યુએશનમાં લાગે છે. તો કે સાહેબ પહેલા જો જોઈએ તો એસ કે એસ ના નિયમો આપણને ખબર હોવા જોઈએ. એસ કે એસ ના શું છે? નિયમો છે. એ નિયમો આપણને ખ્યાલ હશે તો આપણે એને ઇઝીલી કહી શકશું ભાઈ અહીંયા એસ લગાડવાનું, અહીંયા નહીં લગાડવાનું. કેવી રીતે? તો કે સાહેબ જ્યારે તમારો સબ્જેક્ટ કોણ હોય, તો કે સાહેબ આઈ વી યુ દે, આ ચારમાંથી કોઈ સબ્જેક્ટ હોય તો તમારું બેઝ ફોર્મ મીન્સ કે ઓરિજિનલ ફોર્મ V1 જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં થાય. એની પાછળ કોઈ એસ કે એસ લગાડવાનો નથી. અહીંયા એસ કે એસ લાગશે નહીં. જો અહીંયા આઈ પ્લે ક્રિકેટ મીન્સ કે અહીંયા આઈ આવ્યો, એની જગ્યાએ વી પ્લે ક્રિકેટ આવી શકે, યુ પ્લે ક્રિકેટ આવી શકે, ધે પ્લે ક્રિકેટ આવી શકે. પાછળ એસ કે એસ લગાડવાની કોઈ જરૂરિયાત નથી. તો સાહેબ લગાડવાનો ક્યારે? એસ કે એસ ક્યારે લગાડશો? તો કે જ્યારે તમારા સબ્જેક્ટ તરીકે હી શી ઇટ કે કોઈ નામ, આને આપણે જો કેવું શું કહેવાય? થર્ડ પર્સન સિંગ્યુલર ફોર્મ. થર્ડ પર્સન સિંગ્યુલર ગુજરાતી વાળા માટે કે ત્રીજો પુરુષ એકવચન. જ્યારે તમારો સબ્જેક્ટ તમારો કર્તા ત્રીજો પુરુષ એકવચન છે, થર્ડ પર્સન સિંગ્યુલર ફોર્મ છે, એટલે કે હી શી ઇટ કે કોઈ નામ છે, ત્યારે તમારે તમારા વર્બની પાછળ શું લગાડવાનું રહેશે? એસ કે એસ લગાડવાનું રહેશે. હવે સાહેબ ત્યાં કન્ફ્યુઝન, સાહેબ એસ ક્યારે લગાડવું ને એસ ક્યારે લગાડવું? કેમ કે અહીંયા તો ઓપ્શન છે તમારી પાસે. તમે ઓબ્ઝર્વેશન કરો, તમને એક એક્ઝામ્પલ સમજાવું. જો અહીંયા ગો છે તો પાછળ એસ લાગ્યો છે, ડુ છે પાછળ એસ લાગ્યો છે, સીએચ છે પાછળ એસ લાગ્યો છે, ફ્લાઇસ છે સાહેબ અહીંયા તો પાછળ આઈએસ લાગ્યો છે. આ બધું થઈ શું રહ્યું છે? આ બધું થઈ શું રહ્યું છે? તો કે સાહેબ જ્યારે તમારા વર્ડ, તમારો જે કોઈ ધારો કે અહીંયા વર્ડ તરીકે ગો છે, મીન્સ કે તમારો વર્બ જે છે ગો, ડુ, વોચ, ફ્લાય, એટલે તમારા વર્બની પાછળના લેટર, લાસ્ટ જે લેટર છે કયા કયા? તો કે એક તો ઓ, એસ, ડબલ એસ, એસએચ, સીએચ કે એક્સ, આમાંથી કોઈ આવતા હોય, સીએચ છે, સીએક્સ નથી, સીએચ, સીએચ કે એક્સ, ઓ એસ ડબલ એસ, એસએચ, સીએચ કે એક્સ આવતા હોય તો આ બધા ની માટે તમારે શું યુઝ કરવાનું? એસ યુઝ કરવાનું. જેમ કે જો અહીંયા ઓ છે તો આના લાસ્ટમાં ઓ છે, એસ લગાડ્યો, ઓ છે એસ લગાડ્યો, સીએચ છે એસ લગાડ્યો. આવા બહુ બધા એક્ઝામ્પલ થઈ જશે. ઓકે, તો સાહેબ આ શું કર્યું તમે? વાય હતો, વાયમાં કેમ એસ કરી નાખ્યો? એમાં ખાલી એસ નો આવે. તો એની માટેનો પણ નિયમ છે. એની માટેનો નિયમ એવો છે કે જ્યારે સ્વર પ્લસ વાય, સ્વર એટલે તમારો વોવેલ, વાય છે અને એની આગળનો જે કોઈ લેટર છે તમારો કયો છે? સ્વર વાળો છે. તો તમારે ઓનલી એની આગળ શું લગાડી દેવાનું? ઓનલી એસ જ લાગશે, ઓનલી એક્સ જ લાગશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપું, પ્લે, તો અહીંયા શું થઈ જશે? પ્લેસ. શું કામ? વાય પહેલા શું આવી ગયો? સ્વર આવી ગયો. સ્વર છે એટલે તમારે શું લગાડવાનું? ખાલી એસ જ. પરંતુ જો વ્યંજન પ્લસ વાય છે તો ત્યાં તમારે શું લગાડવાનું? વાય દૂર કરી આઈ ઈ એસ લગાડવું. શું લગાડવાનું? વાય દૂર કરી દેવાનું અને આઈએસ લગાડવાનો, જે અહીંયા થયું. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે એફ એલ વાય, તો વાય પછી આગળ વ્યંજન છે તો વાય ને હું રિમૂવ કરી દઉં છું, એફ એલ, અને પછી શું લગાડી દઉં? આઈએસ. ખ્યાલ આવ્યો ભાઈ? ડન. આમ કરી કરવીને તમારું સરસ મજાના નિયમો બને છે. એટલે ભાઈ ડિટેલમાં બહુ બધા નિયમો છે. એક પણ નિયમ ચૂકી જવાનો નથી. બધા જ નિયમો મગજમાં યાદ રાખવાના છે, એની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, એટલે અહીંયા
આ આપણને પેલા યાદ હોવું જોઈએ. એસ ક્યારે લાગે છે? પેલા તો એસ ક્યારે લાગે છે? તો કે થર્ડ પર્સન તમારો સિંગ્યુલર ફોર્મ હશે ત્યારે લાગે છે. એસ ક્યારે લાગશે? તમારા લાસ્ટમાં આ જે કઈ વર્ડ છે હોવા જોઈએ. ધેન વાય વાળું જ્યારે સિચ્યુએશન આવે છે ત્યારે શું કરવાનું છે? આ બધી જ વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરી દીધી છે. ઓકે, એટલે અહીંયા એસકેઈએસ વાળો જે ફોર્મેટ છે એમાં ખાસ ધ્યાન રાખશું. થર્ડ પર્સન અહીંયા જેમ કે જો હી છે, હી કયો કે ભાઈ થર્ડ પર્સન સિંગ્યુલર, એટલા માટે મેં એસ લગાડ્યો. હવે એઝ ઇટ ઇઝ વાય છે, વાય આગળ શું છે? સ્વર. વાય આગળ સ્વર હોય એટલે મારે શું કરવાનું? વાય આગળ સ્વર છે એટલે મારે ખાલી એસ જ લગાડવાનો છે. જો પ્લેસ જ લગાડીએ છીએ આપણે, તો એઝ ઇટ ઇઝ અહીંયા શું લગાડ્યું છે આપણે? પ્લેસ ફૂટબોલ. હી પ્લેસ ફૂટબોલ, તે ફૂટબોલ રમે છે. રેગ્યુલર ફોર્મેટ છે. ઓકે, તો તે ફૂટબોલ રમે છે. નેક્સ્ટ નેગેટિવ. આ જ સેન્ટેન્સ આપણે નેગેટિવમાં કન્વર્ટ કરવું છે. તો અહીંયા સબ્જેક્ટ એઝ ઇટ ઇઝ રહેશે. આગળ આવી જશે ડુ ડઝ. હવે સાહેબ ડુ ડઝ શું છે? તો કે બીજું કાંઈ નથી, આ જ છે ડુ. એનું જે ફોર્મ છે કયું બનશે? ડઝ બનશે. એટલે કે જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે તમારે ડઝ લેવાનું, નહીતર તમારે શું લેવાનું? ડુ લેવાનું. એટલે અહીંયા જ્યારે તમારું થર્ડ પર્સન હી, શી, ઇટ કે કોઈ નામ હોય તો શું લેશો તમે? ડઝ લેશો. શું લેશો? ડઝ લેશો. ડન. નહીતર તમારે શું લઈ લેવાનું? ડુ રાખવાનું છે. પ્લસ V1 એઝ ઇટ ઇઝ રહેશે. V1 એઝ ઇટ ઇઝ ઓબ્જેક્ટ એટલે તમારો કર્મ. ઓકે, એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા સેન્ટેન્સ જોઈએ તો ખબર પડશે. હી ડઝ નોટ પ્લે ફૂટબોલ. તે ફૂટબોલ રમતો નથી. આ આપણને વસ્તુ બતાવે છે. નેક્સ્ટ આપ્યું છે આપણને ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ. આમાં બીજું કઈ નથી. નોટ ને ભૂલી જવાનું, આ બેને આગળ પાછળ કરી દેવાના. નોટ ભૂલી જઉં છું, આ બેની જગ્યાએ ઇન્ટરેસ્ટિંગ છે. ડુ ડઝ આવી ગયા આગળ, સબ્જેક્ટ વયો ગયો પાછળ. ફરીવાર આ બંને કોની ઉપર ડિપેન્ડ રહેશે? સબ્જેક્ટ ઉપર. સબ્જેક્ટ જો હી, શી, ઇટ કે ના હોય તો ડઝ, નહીતર ડુ. V1 ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક એડ થશે આમાં, કેમ કે પ્રશ્નાર્થ છે ને ભાઈ, ક્વેશ્ચન માર્ક એડ થશે. એટલે કે ડઝ હી પ્લે ફૂટબોલ? શું તે ફૂટબોલ રમે છે? તો અહીંયા આપણે ત્રણેય પ્રકારના જે સેન્ટેન્સ છે એને આપણે કવર કર્યા છે. એટલે કે પહેલું અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ ત્રણેય સેન્ટેન્સના પેટર્ન પણ આવી ગયા, પ્લસ એસકેઈએસ ના રૂલ પણ આવી ગયા. અહીંયા બે વસ્તુ કવર કરી છે આપણે, એસકેઈએસ ના રૂલ્સ અને પ્લસમાં તમારા જે કોઈ આ સેન્ટેન્સ પેટર્ન છે. એટલે ખાસ આ વિડીયોને શેર કરજો તમારા જે મિત્રો છે ને, કેમ કે આ વસ્તુ જસ્ટ ફોર ઓનલી DDCET માટે નહીં, તમારા જે આગળનું જે કન્ટિન્યુ તમે ભણવાના છો એમાં પણ કામ લાગશે. કેમ કે જો કદાચ અત્યારે ડિપ્લોમા તમે ગુજરાતી મીડિયમમાં કરી રહ્યા છો તો ડિગ્રી તો તમારે ઇંગ્લિશ મીડિયમમાં જ આવશે. ત્યાં કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે, ઇંગ્લિશ કમ્પલસરી છે. ઓકે, તો ત્યારે આવી ગ્રામેટિકલ એરર ન થાય ને એની માટે આ ખાસ પાયાનું જ્ઞાન છે. આ કોઈ બહુ મોટું તીર મારવાની વાતો નથી કરતા આપણે, બહુ પાયાનું બેઝિક લેવલનું આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, તો આ એક તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે જે આપણું સેન્ટેન્સ પેટર્ન છે સાદો વર્તમાન કાળ તમારી માટે બહુ મોસ્ટ આઈમ્પી બને છે. ઓકે, એટલે એસકેઈએસ વાળા રૂલ અને આ બે વસ્તુ તમારે જોઈ લેવાની છે. પ્લસ હવે જે આપણે જોશું નેક્સ્ટ મેઇન આના જે ક્યારે આપણે યુઝ કરીએ છીએ કે કઈ સિચ્યુએશન હોય ત્યારે આપણે આ સેન્ટેન્સને યાદ કરવાનું, મીન્સ કે આ ટેન્સને યાદ કરવાનું. એમાં પહેલામાં પહેલું આપણી પાસે આવે છે હેબિચ્યુઅલ એક્શન્સ, મીન્સ કે તમારી રોજબરોજની તમારી ટેવ હોય. ટેવ જે છે એ બધી તમે શેમાં બતાવશો? સાહેબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બતાવશો. જેમ કે આઈ ગેટ અપ એટ 6 AM, હું સવારે 6 વાગે ઉઠું છું. મીન્સ કે તમારી શું કહેવાય? આ ટેવ કહેવાય. અને એ ટેવ બતાવવા માટે આપણે શું કરવાના છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવીએ છીએ. નેક્સ્ટ છે તમારો યુનિવર્સલ ટ્રુથ, મીન્સ કે ગુજરાતીમાં કહીએ તો સનાતન સત્ય. આમાં કોઈ ફેરફાર થાય નહીં ભાઈ. તમે ઉપરથી હેઠે આવો કે હેઠેથી ઉપર જાઓ, આમાં કાંઈ ફેરફાર ન થાય. સનાતન સત્ય એઝ ઇટ ઇઝ રહેશે. એ બધા જ વાક્યો શેમાં બતાવશું? આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બતાવશું. જેમ કે વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી, પાણી 100 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળે છે. ભાઈ સાચી વાત છે, આમાં તમે કે હું ફેરફાર કરી શકતા નથી. તો આ વાક્યને બતાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ
ફિક્સ્ડ પ્રોગ્રામ મીન્સ કે તમારો કોઈ પ્રોગ્રામ છે અથવા તો ટાઈમ ટેબલ મીન્સ કે પહેલેથી તમારું શેડ્યુલ ફિક્સ છે એ બતાવવા માટે, તમારું ટાઈમ ટેબલ બતાવવા માટે. તો એની અંદર જેમ કે તો ટ્રેન લીવ્સ એટ 9 o'clock, ટ્રેન 9 વાગે જાય છે મીન્સ કે ઉપડે છે અહીંથી, રોજ ટ્રેન જતી હશે, રોજ 9 વાગે જાય છે, એનું ટાઈમ ટેબલ છે, ફિક્સ છે, એમાં કોઈ ચેન્જ થતો નથી. તો આપણે એને કયા ટેન્સમાં બતાવીએ તો કે સાહેબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એને આપણે બતાવતા હોઈએ છીએ. નેક્સ્ટ છે ફિલિંગ્સ કે ઓપિનિયન્સ, તમારી જે કોઈ ફિલિંગ છે, તમારો કોઈ અભિપ્રાય છે, એ બધી જ વસ્તુ આપણે શેમાં બતાવશું તો કે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બતાવશું. જેમ કે આઈ લાઈક ટી, મને ચા ભાવે છે, ઓકે, ચા ગમે, અહીંયા ગમે છે ઇન ધ સેન્સ ભાવે છે, બરાબર છે. દેન નેક્સ્ટ છે ઇન્સ્ટ્રક્શન્સ ઓર ડાયરેક્શન્સ, તમને કોઈ સલાહ સૂચન કરી રહ્યું છે અથવા તો તમને કોઈક સૂચન આપી રહ્યા છે, ઓકે, એટલે કે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ફર્સ્ટ મિક્સ ધ ફ્લોર વિથ વોટર, એટલે આપણે જે ઓલી રસોઈ શો જોઈએ ને તો એની અંદર કહીએ ને સૌથી પહેલા ભાઈ લોટ લ્યો, પહેલા તો ઓલી કાથરોટ લ્યો, કાથરોટમાં લોટ નાખો, પછી પાણી નાખો, મીઠું નાખો, પછી લોટ મળી નાખો, ડન. તો આ બધી વસ્તુઓ જે આપણે કહીએ છીએ શેમાં થાય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે ફર્સ્ટ મિક્સ ધ ફ્લોર વિથ વોટર, પ્રથમ લોટને પાણી સાથે શું કરો? મિક્સ કરો અને મીઠું સ્વાદ અનુસાર નાખો, બરાબર છે, ડન. તો આ બધા જ વાક્યો આપણે શેમાં જોઈએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોઈએ. આ એક્શન ભૂલાવી ન જોઈએ, ક્યારે ક્યારે યુઝ થાય છે ને ઇમ્પોર્ટન્ટ છે, ડન. ચાલો, અને હવે જે આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કયા કીવર્ડ આપણને કામ કરવાના છે. તો કે જ્યારે જ્યારે સેન્ટેન્સમાં તમને આ કીવર્ડ્સ દેખાય એટલે તમારે સમજવાનું કે કવિ કોની વાત કરે છે. પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લખજો આમાં, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર છે. આ બધે આપણે કોની વાત કરી રહ્યા છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ વાત કરી રહ્યા છીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. ગુજરાતીમાં લખી દઉં, સાદો વર્તમાન કાળ, ડન. ચલો, વેરી ગુડ. હવે એવરીડે, એવરીડે એટલે શું થશે? દરરોજ, જે રોજ બરોજની ક્રિયા છે, વાત થઈ આપણી. અહીંયા એવરીડે ની સાથે શું આવી શકે? એવરી વીક, એવરી મંથ, આ બધું પછી એની પાછળ આવશે, એવરી ની પાછળ બધું આવતું જશે. એવરી ઇવનિંગ આવું પણ લઈ શકાય, એવરી ઇવનિંગ, એવરી સન્ડે, બરાબર. આ બધી જ વસ્તુઓ શું છે? એવરી ની પાછળ બધું લાગશે, ડન. ઓલવેઝ એટલે શું કહેવાશે? હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા, ઈ પણ આપણો એક કીવર્ડ બને છે કોની માટે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે. યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, જનરલી પણ આવી શકે, ઓકે. નેક્સ્ટ છે ઓફન, ઘણીવાર, ઓકે. નેક્સ્ટ છે સમટાઈમ્સ, ક્યારેક. પછી છે રેરલી, ભાગ્યે જ. નેવર, ક્યારેય નહીં. અને ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે. આવા જ્યારે જ્યારે કોઈ વર્ડ આવે છે, આ વર્ડ તમારે ખાસ યાદ રાખવાના છે. કીવર્ડ તમારી માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ કીવર્ડ જ આપણને બતાવવાના છે કે તમારા જે કોઈ સેન્ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સૂચવી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ઓર નોટ? ખબર પડી ભાઈ કવિ શું કહેવા માંગે છે? ખ્યાલ આવે છે તમને? ડન. તો આજના જે લેક્ચર ની અંદર આપણે ચેક કર્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના જે સેન્ટેન્સ પેટર્ન પ્લસ એસકેએસ ના રૂલ, નેક્સ્ટ ક્યારે ક્યારે વપરાશે અને એના કીવર્ડ્સ જોયા છે. તો આ જે લેક્ચર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો તમારી માટે ખૂબ મોસ્ટ ટાઈમથી બનશે, કેમ કે રેગ્યુલર આને તમારે જ્યારે કદાચ સ્પોકન ઇંગ્લિશ કરતા હશો ત્યારે શીખવાડવામાં આવશે બધું, એટલે તમારે બાય ડિફોલ્ટ સ્પોકન ઇંગ્લિશ ચાલુ થઈ ગયું. ખ્યાલ આવે છે? આપણે આ તો એક ભાગ છે આપણા એક્ઝામનો, પણ સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ પણ તમારું એક સરસ મજાનું બિલ્ડઅપ થતું જશે. એક ગ્રામર કન્ટેન્ટ થાય છે, એટલે ખાસ હું તમને કહું છું આની નોટ્સ બનાવજો. આની નોટ્સ અલગથી હોવી જોઈએ જેથી કરીને તમારે આગળ ફ્યુચરમાં બહુ કામ લાગશે, ડન. અને બાકી આપણા ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમે જોઈન થઈ જજો, લિંક આપેલી છે. પ્લસ આપણી જો ચેનલ છે જે સબસ્ક્રાઇબ કરી નથી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ બધા વિડીયો કન્ટિન્યુ આપણે આપવાના છીએ, પ્લસ એમસીક્યુ ની સિરીઝ પણ તમારી ચાલુ કરીએ છીએ, ડન. તો મળીએ આપણે આવતા લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.